માં તો ભેંસનો પાડો આવ્યો તે આળા કોઈ ચાલ લેવા આપવું પડે તો શું કરવાનું શીખવામાં કોઈ ખબર પડતી નહીં. એ કાઢો એકલા બોલ બોલ કરો. અરે એ માર તો પાડો આવ્યો તે ચાલ લેવા આવ્યો છું. હું પાડો આવ્યો. તાણ લે આ બા હું આવું જાય. એ હારું જો તાણ હું તો ચાલ લઉં. અમારા હાળાનો જે વરાદેવો આવ્યો છે કે કપાન બપા બધું શાપ તો બૂત રહી ગયું છે. અરે અરે ભગવાન શું કરવા બેઠો છે લે કેમ આમ કૂતરો એને પડે કૂદે ને કેમ દોડો કોઈ વાત વાપરી નહીં. આની વાત હે બે કાઢ પાડો આવ્યો. કાળ ભાઈ પાડો આવ્યો તાને અલ્યા તારી અરે એક કામ કર તું બીજો કે હું ગમમાં પેડા વેચ કેવું તાર અરે નોરતો આવ્યો હું તે તૈયારી બૈયારી કરીએ તો ગાવ ઉપર છે મંદિર બંદિર લાઇટિંગ બાઇટિંગ કરવી પડશે. એ બાબા લે પેડા પેડા અલે બસ ભાઈ આના પેડા ખવડાયા. અલ્યા પેલા પેડા ખાઈ લે હું કહું હા અમારે પેલા કાળ ભાઈ નહીં હા કોઈ કહેતા નહીં એનો પાડો આવ્યો છે. અલે આ પાડો તો આવતો હે અલ્યા શેમ ના આવે માણસો તો આવતો હે પાડો અલ્યા ના આવે ના જ આવે કદાચ. અલ્યા મુપાળા ભણવાય જો નહીં પેલા પૂછવું પડશે પાછો પેલા ના તો કાળ ભાઈ ભેગા થઈએ યાર. હા કને કીધું તા મને તો આ પેલો કરશન નહીં કરશન ગમો ગોડો ઈને મને કીધું યાર. ઓ કાળભાઈ હા બોલો. અલ્યા હું કરો આ નવરાવશું ભેંસ નહીં યાર. અને મિત્ર આખા ગમમાં પેડા વેચ્યા હું તેના પેડા વેચ્યા તમે. અલ્યા આ પેલો કરશન નહીં હા મને ભેગો તમારો પાડો આવ્યો કોક અલે અમાર પાડો નહીં આવ્યો યાર ભેંસ નો પાડો આવ્યો છે. અલે એ ગોડો મારો હાળો મને ભેગો થયો કે પેલા કાળભાઈ નહીં હા ઈ અંદર કે પાડો હોય તે મેં તો આખા ગમમાં 15-20 ને પેડા વેચી મારે આખા અલે ગમમાં. તમે યાર ઈવાની વાત મોને એ તો ઘોડો છે. અલ્યા આમ મેં તો કઈ ખર્ચો કઈ નાખ્યો ને ખર્ચો હું યાર તમે એમને કરી મારા ગાડો. દિયો કાઠું લાય લે આવો તો આ તો. ભેંસ નો પાડો આવ્યો છે ને યાર તમે શોખ. પેલા એમ બપોરે આલી નીકળી લે. મસ્ત નીકળ્યો વરસાદ એ આવી ગયો. કરશન એ કરશન યાર હા અલે તારે જો આમ પેલા હોભળવું તો પડે કે પૂરેપૂરું. હું અલે મારા પાડો નહીં આવ્યો ભેંસ નું પાડો આવ્યો અલે છે. એનો તમે મન ના કહેવાય કે પાડો મારા આ ભેંસના આવ્યો. અલે તું હોભળવા જ નહીં રહ્યો ને દોડી નાહી નહીં ગયો. પણ તમે તો એમ કીધું કે મારો પાડો આવ્યો. તારામાં મેં તો હાળા પેડા વેચી મારે આખા તારે. ગમમાં. તો હું એ મન તો કીધું મારો પાડો આવ્યો. અલ્યા કાળભાઈ તાન. અમે એક વાત સમજો આ હારું એક નક્કી કરી મી તો હા. કે કોઈનું હોભળેલું કોઈને કહેવાય નહીં. વાત સાચી છે. આપણી હગીઓ હશે જોયું હોય તો કહેવાય કોકને ના બાકી વગર ઓકે કહેવાય નહીં લેવું કેવું. વાત સાચી. એટલે દર્શક મિત્રો તમે તાર વિચારજો કે તમારી હગીઓ હશે તમે ભાળો તો કોકને કહેજો નકર બાકી કોઈ કહેવા જતા નહીં. નહીં.